મિચેલ માર્શના 60 રન, એડમ માર્કરમના 53 રન અને દિગ્વેશ રાઠીના 4 ઓવરમાં 21 રનથી લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે જીત મેળવી છે. મેચની ડિટેલમાં વાત કરી એ પહેલાં હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી જ નાખજો, કેમ કે તમને આ રેગ્યુલર ક્રિકેટના અને આઈપીએલના વિડીયોઝ ગુજરાતીમાં જોવા મળતા જ હોય છે. મેચની ડિટેલમાં વાત કરી તો લખનૌ સુપર જાયન્ટ્સે પહેલાં બેટિંગ કરી અને તેમાં મિચેલ માર્શે 31 બોલમાં 60 રનથી લખનૌ સુપર જાયન્ટ્સને સારી એવી શરૂઆત અપાવી. એના પછી મિડલ ઓર્ડરમાં એડમ માર્કરમ અને આયુષ બદોનીએ ટીમને સારી રીતે સંભાળી અને એના પછી લાસ્ટમાં ડેવિડ મિલરે ઝડપી રન બનાવ્યા અને લખનૌ સુપર જાયન્ટ્સે 203 રન બનાવ્યા અને મુંબઈ ઇન્ડિયન્સને 204 રનનો ટાર્ગેટ આપ્યો. મુંબઈ ઇન્ડિયન્સની બોલિંગની વાત કરી તો સૌથી સારું પ્રદર્શન હાર્દિક પાંડ્યાનું. હાર્દિક પાંડ્યાએ લખનૌ સુપર જાયન્ટ્સ સામે 5 વિકેટ લીધી. 204નો ટાર્ગેટ ચેસ કરવા માટે મુંબઈ ઇન્ડિયન્સ મેદાન પર ઉતરી. મુંબઈ ઇન્ડિયન્સના ઓપનર બેટ્સમેન કંઈ ખાસ ના કરી શક્યા. તેના પછી સૂર્યકુમાર યાદવે મુંબઈ ઇન્ડિયન્સની ઇનિંગને સંભાળી, પરંતુ લખનૌ સુપર જાયન્ટ્સનું ડેથ બોલર્સનું પ્રદર્શન બહુ સારું રહ્યું. એના કારણે મુંબઈ ઇન્ડિયન્સ ટાર્ગેટને ચેઝ ના કરી શકી અને ખાસ કરીને આવેશ ખાને છેલ્લી ઓવરમાં શાનદાર પ્રદર્શન કર્યું અને મુંબઈ ઇન્ડિયન્સને 12 રને હાર આપી. આ મેચમાં હાર્દિક પાંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું, પણ તેની ટીમ આ મેચ જીતી ના શકી અને આવેશ ખાને પણ આ મેચમાં બહુ જ સારું પ્રદર્શન કર્યું અને લાસ્ટની એટલે કે છેલ્લી ઓવર તેણે બહુ સારી નાખી. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા.